આજે 4-5 દિવસના વરસાદના વિરામ બાદ વડોદરામાં પૂરની પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. સફાઈ ઝુંબેશ અને આરોગ્યલક્ષી પગલાં પણ યુદ્ધના ધોરણે વડોદરા શહેરમાં લેવાઈ રહ્યા છે. લોકોમાં એક સલામતીનું વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે. લોકો તંત્ર પર ભરોસો કરી રહ્યા છે. આજે આજવાનું લેવલ 213.65 હતું અને વિશ્વામિત્રીનું લેવલ 212.60 ફૂટ હતું. ત્યારે વડોદરા કોર્પોરેશન નિર્ણય લીધો કે અત્યારે સલામત સમય છે, ત્યારે આજવાના અને પ્રતાપપુરાના દરવાજા ખોલી દેવામાં આવે. બંને સરોવરમાંથી લગભગ 15,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને વિશ્વામિત્રીની ફ્લોઈંગ કેપેસિટી લગભગ 28,000થી 30,000 ક્યુસેક જેટલી છે. એટલે એવું કહી શકાય કે અત્યારે જે વિશ્વામિત્રીના વોટરશેડ એરિયા છે એનું પાણી આવવાનું લગભગ બંધ થઈ ગયું છે. ત્યારે ફક્ત આજવા અને પ્રતાપપુરાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે. ત્યારે આવક કરતાં જાવક વધુ હોવાથી વિશ્વામિત્રી નદીના લેવલમાં કોઈ ભયજનક વધારો થવાની શક્યતાઓ નથી. અને કહી શકાય કે આજનો સલામત સમય વડોદરા કોર્પોરેશન નક્કી કરી અને આજવાની સપાટી નીચી લાવવા, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ગંભીર પ્રકારના પૂરની પરિસ્થિતિ ટાળી શકાય અને નજીકના ભવિષ્યમાં કોઈ વરસાદની આગાહી હોય તો આજવા અને પ્રતાપપુરામાં એક બફર કેપેસિટી પણ ઊભી કરી શકાય. એ પ્રમાણેનો નિર્ણય આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, બિલકુલ પેનિક થવાની જરૂર નથી. એટલે મેં લોજિકલી પણ સમજાયું કે વિશ્વામિત્રીની સપાટી કોઈ ભયાનક રીતે વધવાની નથી. એટલે મહેરબાની કરીને કોઈ નાગરિકો કોઈ અફવામાં આવવાની જરૂર નથી કે પૂર આવવાની શક્યતાઓ બિલકુલ નથી. લોકો આજની તારીખે પૂરની પરિસ્થિતિ જોયા પછી આજવામાંથી પાણી છોડ્યા સાંભળીને ભડકી રહ્યા છે, પરંતુ કોઈ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી. કારણ કે લોજિકલી અને એરિથમેટિક કેલ્ક્યુલેશનના આધારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રની ચાપતી નજર છે આજવા સરોવરની સપાટી પર અને વિશ્વામિત્રીની સપાટી પર અને પ્રતાપપુરાની સપાટી પર. આ બંને તળાવ ખાલી થતાં બંનેની બફર કેપેસિટીમાં વધારો થશે એટલે ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિની ટાળવા માટે આ બંને વસ્તુ આપણને મદદરૂપ થશે.